નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હવે ગુજરાતના ગૃહમંત્રી ટ્રોલની જેમ ટ્વીટ કરીને સંતોષ માને છે. ગૃહમંત્રીએ કહ્યું કે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયો છે. આવો કોઈ આપનો કાર્યકર્તા નથી અને જો આપના કાર્યકર્તાએ આવું કામ કર્યું હોય તો તરત એ સસ્પેન્ડ થઈ જાય અને આ કેસમાં જે પણ વ્યક્તિ ગુનેગાર હોય તેને તમે ફાંસીની સજા પણ આપી શકો છો. ગુજરાતમાં નકલી કોર્ટ, નકલી પીએમઓ, નકલી અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી સરકારી કચેરીઓ સહિત અનેક નકલી લોકો પકડાય છે. તો હર્ષ સંઘવી ગૃહમંત્રી છે કે નકલી મંત્રી, એનો જવાબ ગૃહમંત્રીએ આપવો જોઈએ. ઈસુદાન ગઢવીએ આરોપ કરતા કહ્યું કે બીજી બાજુ રૂપિયા 6,000 કરોડનું કૌભાંડ કરીને ભાગી જનાર ભૂપેન્દ્ર ઝાલાને તમે એવોર્ડ આપો છો. તે મુદ્દા પર હર્ષ સંઘવી શું કહેશે? CR પાટીલ પણ એ વ્યક્તિને દીર્ઘદ્રષ્ટા બતાવે છે. સાથે સાથે એ વ્યક્તિ ભાજપનો ખેસ પહેરીને ઊભો છે. ચાલુ મંત્રીએ એને જાહેરમાં વખાણ કર્યા અને એમના દીકરા તો એ કૌભાંડીના ટ્રસ્ટમાં પણ છે. તો તેના વિશે તમે શું જવાબ આપો? ભાજપના અનેક કાર્યકર્તાઓ તો બળાત્કારમાં પકડાય છે. તો ગૃહમંત્રીએ આ લોકો પર જવાબ આપવો જોઈએ અને આવા ગુનેગારો પર કાયદેસરના કડક પગલાં લેવા જોઈએ. ગૃહમંત્રી જેની વાત કરે છે એ વ્યક્તિને આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. તો અમે આશા રાખીએ છીએ કે ગૃહમંત્રી આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આ રીતના ષડયંત્ર ન રચે. વિગતે સાંભળીએ ઈસુદાન ગઢવીને. ભાઈ શ્રી હર્ષ સંઘવીનું ટ્વીટ જોઈ ખૂબ દુઃખ થયું કે ગૃહમંત્રી ટ્રોલની જેમ ટ્વીટો કરીને સંતોષ માને છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. એમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનો આ કાર્યકર્તા ઈડીમાં પકડાનો છે, હોદ્દેદાર. બહુ ક્લિયર સાથે કહીએ છીએ, અત્યારે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી, હોદ્દેદાર નથી. અને આ હોદ્દેદાર હોત તો આજે સસ્પેન્શન લેટર પણ નીકળી જાય. પણ જો એ ગુનેગાર છે, એ જે પણ હોય અને તમારામાં તાકાત હોય તો ફાંસીની સજા પણ આપો. પણ એક સવાલ હર્ષભાઈને એ પણ કરવું છે કે ટ્વીટ આપણે કરીએ છીએ નકલી ઈડી અધિકારીને, નકલી પીએમઓ અધિકારી પકડાય છે, નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે, નકલી આઈએએસ અધિકારી પકડાય છે, નકલી આઈપીએસ અધિકારી પકડાય છે, નકલી ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે, નકલી અદાલતો પકડાય છે, નકલી સરકારી કચેરીઓ પકડાય છે. તમે ગૃહમંત્રી છો કે નકલી મંત્રી? આ તમારે જવાબ આપવો જોઈએ. બીજી વસ્તુ કે આટલું તમારાથી તો કાયદો વ્યવસ્થા તો સંભાળાતી નથી. હમણાં જ તમે આજે ટ્વીટ કર્યું તો એક બીજો સવાલ પણ તમે આપતા જાઓ ગુજરાતની જનતાને કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6,000 કરોડનું કરીને ભાગી ગયા છે, એમને તમે એવોર્ડ આપો છો, એને દીર્ઘદ્રષ્ટા બતાવો છો. એમનો પણ જવાબ આપતા જાઓ. CR પાટીલજી પણ એમને દીર્ઘદ્રષ્ટા બતાવે છે, સાથે સાથે ભાજપનો ખેસ ભરીને ઉભા છે. એટલું જ નહીં, મંત્રીએ તો એમના જાહેરમાં વખાણ કર્યા છે, ચાલુ મંત્રી, અને એમના દીકરા તો એના ટ્રસ્ટ મંડળમાં છે. એમનો પણ ખુલાસો આપો. એટલું નહીં, ભાજપના કાર્યકર્તાઓ કેટલાય બળાત્કારમાં પકડાય છે. હમણાં તો એક પીછવાડામાં ગોળી મારી એમને તરત જામીન મળી જાય છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.